આગળ વાત કરીએ તો ગુજરાત સહિત 6 રાજ્ય કે જ્યાં એસઆઈઆરની કામગીરીની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ મુજબ ગુજરાત અને તમિલનાડુમાં 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 19 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 18 ડિસેમ્બર સુધી એસઆઈઆરની પ્રક્રિયા ચાલશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. તો યુપીમાં એસઆઈઆરની ફોર્મ 26 ડિસેમ્બર સુધી ભરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદી 31 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આગળ વાત કરીએ તો ગુજરાત સહિત 6 રાજ્ય કે જ્યાં એસઆઈઆરની કામગીરીની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ મુજબ ગુજરાત અને તમિલનાડુમાં 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 19 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 18 ડિસેમ્બર સુધી એસઆઈઆરની પ્રક્રિયા ચાલશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. તો યુપીમાં એસઆઈઆરની ફોર્મ 26 ડિસેમ્બર સુધી ભરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદી 31 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.